નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજનો વિડીયો ખૂબ જ કામનો છે, ખાસ કરી અને તે ભાઈઓ બહેનો માટે જોએ ટેટ સેકન્ડરીની પરીક્ષા આપી છે અથવા તો હવે મેઇન એક્ઝામ માટે તૈયારી કરી રહ્યા છો. તો મિત્રો ચાલો સમય બગાડ્યા વગર સીધી વાત પર આવી જઈએ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ધીમે ધીમે અને સાદી ભાષામાં સમજશું, જેમાં પેપર સોલ્યુશનની પીડીએફ ક્યાંથી મળશે, કેટલા લોકો પાસે પરીક્ષા આપવા બેઠા હતા, રિઝલ્ટ ક્યારે આવવાનું છે, મેઇન પરીક્ષા ક્યારે થશે અને કટ ઓફ શું થઈ શકે. તો મિત્રો, પેપર અને સોલ્યુશન પીડીએફ છે તે કેવી રીતે મેળવશું? તો સરળ શબ્દોમાં સમજીએ તો અમે આપણી ટેલિગ્રામ ચેનલમાં પેપર અને તેના સોલ્યુશન મૂકી દીધા છે. એની લિંક મિત્રો ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તેથી તમને મળશે આખું પેપર સોલ્યુશનની પીડીએફ અને વિડીયો સોલ્યુશન પણ તમને ત્યાંથી જ મળવાનું છે. મારા અનુભવ મુજબ જે વિદ્યાર્થી પીડીએફ સાથે વિડીયો પણ જુએ છે એનું સમજણ બમરું અને મજબૂત થાય છે. હવે કેટલા ઉમેદવારો પરીક્ષા આપવા બેઠા હતા? તો મિત્રો થોડો આંકડાની વાત કરીએ તો કુલ ફોર્મ ભરનાર સંખ્યા છે 2,10,580. પરીક્ષા આપનાર વિદ્યાર્થી છે લગભગ 1,81,822. વાત કરીએ તો પરીક્ષા છે તે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા જેવા શહેરોમાં લેવાઈ. પણ મિત્રો, થોડા ઉમેદવારોએ આ પણ વાત કરી, ક્યાંક સેન્ટર શોધવામાં તકલીફ પડી, ક્યાંક લોકેશન ગડબડ હતું. પણ ઓવરઓલ પરીક્ષા સારી રીતે પૂરી થઈ ગઈ. આન્સર કી અને રિઝલ્ટ ક્યારે આવશે? તો સરળ શબ્દોમાં સમજીએ તો મિત્રો, સૌથી પહેલાં આવશે આન્સર કી, ત્યારબાદ આવશે ફાઇનલ આન્સર કી અને ત્યારબાદ આવશે રિઝલ્ટ. એટલે કે અંદાજે મે મહિનાના અંત સુધી અથવા તો જૂનના પહેલા સપ્તાહમાં આવી શકે છે. હવે મિત્રો, પેપર કેવું આવ્યું? ખાસ વાત છે, આ વખતે પેપર થોડું અલગ જ હતું મિત્રો. રટ્ટો મારવાથી કામ ચાલે એવું ન હતું. સમજણ અને શીખવવાની કળા પર આધારિત હતું. મારા અનુભવ મુજબ આ પેપર એ બતાવે છે કે તમે કેટલું જાણો છો, એથી વધારે તમે કેટલું શીખવી શકો છો, એ મહત્વનું છે. હવે મિત્રો, કટ ઓફ શું જશે? આ મોટી ચર્ચા છે. તો મિત્રો, 2023 કરતાં આ પેપર થોડું હાર્ડ હતું, એટલે કટ ઓફ છે તે થોડું નીચું જઈ શકે છે. પણ મિત્રો, એક વાત યાદ રાખવાની છે, આ માત્ર ક્વોલિફાઈંગ એક્ઝામ છે. ફાઇનલ સિલેક્શન તો મેઇન એક્ઝામ પરથી થવાની છે. હવે મેઇન એક્ઝામ વિશે મહત્વની વાત કરીએ તો રિઝલ્ટ આવ્યા પછી મેઇન એક્ઝામ છે તે લેવાની છે, અને અંદાજે જૂનના શરૂઆતમાં. એટલે કે મિત્રો, હવે રાહ જોવાની નહીં, તૈયારીઓ તમારે શરૂ કરવાની મારી સલાહ છે. મિત્રો, ખૂબ જ મહત્વપૂર્ણ, ઘણા વિદ્યાર્થીઓ અહીં મોટી ભૂલ કરે છે કે રિઝલ્ટની રાહ જોવે છે અને તૈયારી છે એને અટકાવી દે છે. હવે મિત્રો, તમારે એવું બિલકુલ કરશો નહીં અને આજથી જ મેઇન એક્ઝામ માટે તમે તૈયારીમાં લાગી જાઓ. અંતે મિત્રો, વિડીયોના અંતમાં, જો મિત્રો તમને આ વિડીયો કામનો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, અમારી ચેનલ નોકરી ગુરુજી છે એને સબસ્ક્રાઇબ કરો અને અન્ય મિત્રો સુધી તમે આ વિડીયોને તમે શેર કરો. બાકી મહેનત કરતા રહેજો, ભગવાન તમારું ભલું કરે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, વંદે માતરમ. અને હા મિત્રો, આ વિડીયો સંપૂર્ણપણે માહિતીપ્રદ અને શિક્ષણાત્મક હેતુથી બનાવવામાં આવ્યો છે.